ડાયાબિટીસ હોય એ વ્યક્તિઓ મોસ્ટ ઓફ ખીર નથી ખાઈ શકતા, કેમ કે જનરલી આપણે ખીર બનાવીએ એ ભાતમાંથી બનાવતા હોય છે અને એમાં ખાંડ કે સાકર કે ગોળનો ઉપયોગ કરતા હોય છે. ને જેમને ડાયાબિટીસ હોય એ ગોળ પણ ખાઈ નથી શકતા. તો આજે હું ડાયાબિટીસમાં ખાઈ શકાય તેવી સરસ મજાની ક્રીમી ઘાટી ખીરની રેસીપી લઈને આવી છું. જો એક વખત આ રીતે બનાવી લીધી ને તો જ્યારે પણ ખાવાનું મન થશે ને તો તમે 100% આ રીતે જ ખીર બનાવશો. તો આ ખીર આજે આપણે સામામાંથી બનાવવાના છીએ, કેમ કે સામો હંમેશા પચવામાં હળવો હોય છે અને ડાયાબિટીસવાળા વ્યક્તિઓ પણ ખાઈ શકે છે. અને સાથે આ એકદમ ઇઝી હોય છે બનાવવા માટે. આ ફક્ત 10 મિનિટમાં ખીર બનીને તૈયાર થઈ જતી હોય છે. તો મેં અહીંયા સામો લઈ લીધો છે, પણ સામો તમારે જોઈએ એટલો લેવાનો. મેં થોડી ઘાટી ખીર કરવી હતી એટલે પોણો કપ જેટલી લીધી છે. તમારે ઓછું કરવું હોય તો તમે ઓછું કરી શકો છો. હવે સામાને આપણે ધોઈને 2 મિનિટ સુધી પલળવા દેવાનું અને પછી એનું પાણી નિતારી લેવાનું છે. હવે 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ઘી ટોટલી ઓપ્શનલ છે, જો ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાનું. અને પછી ઘી ગરમ થઈ જાય ને એટલે એમાં સામો ઉમેરી દેવાનો છે અને સામાને આપણે આવી રીતે શેકી લેવાનો છે. એકદમ ધીમા ગેસે આપણે સામાને ઘીમાં શેકવાનો છે. બસ 2 થી 3 મિનિટ જ શેકવાનો છે, વધારે પડતો શેકવાનો નથી. અને ગેસ ધીમો રાખજો, કેમ કે સામો આપણે ધોઈને ઉમેર્યો તો નીચે ચોટશે એટલે. તો બસ આવી રીતે થોડુંક સફેદ જેવો આપણો સામો થઈ જાય ને ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે. કાચો ટેસ્ટ નીકળી જાય ને એટલું જ. પછી એમાં દૂધ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 1.5 લીટર દૂધ લીધું છે. તમે અહીંયા ગાયનું કે ભેંસનું કે ઘરમાં જે પણ દૂધ આવતું હોય તે લઈ લેવાનું. બને તો મલાઈવાળું દૂધ લેજો, તો ખીર છે આપણે તે ઘાટી થાય. અને ના ઉમેરવું હોય મલાઈવાળું તો તમે કાઢી પણ શકો છો. બસ હવે એને ફૂલ ગેસ ઉપર આવી રીતે હલાવતું રહેવાનું છે સતત. અને હવે આપણે થોડીક વસ્તુ પલાળી દઈએ. તો મેં અહીંયા 10 થી 12 નંગ કાજુ લીધા છે અને એને ગરમ પાણીમાં આપણે પલાળી દેવાના છે. કાજુ ટોટલી ઓપ્શનલ છે, જે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય, એનાથી ખીર ઘાટી થશે. અને હવે આપણે થોડુંક કેસર પણ ઉમેરી દઈએ ગરમ પાણીમાં. તો મેં અહીંયા જ્યારે દૂધ ગરમ થઈ જાય એટલે ઉપરથી હળવેકથી આપણે લઈ લેવાનું દૂધ, જેથી અંદર સામો ન આવે. અને એને પણ આપણે કેસરને પલાળી દઈએ. હવે આપણે ખીરને આવી રીતે હલાવતા ફૂલ ગેસ ઉપર આપણે ઉકળવાનું છે. જેમ જેમ દૂધ ઉકળતું જશે એમ સામો અંદર ચડતો જશે અને ઘાટો થઈ જશે. તમે આવી રીતે 10 મિનિટ પછી ચેક કરશો ને તો સામાનો દાણો એકદમ પોચો પડી ગયો હશે, એટલે કે ચડી ગયો હશે. હવે તમારે જો બીજી કોઈ પણ વસ્તુ ન ઉમેરવી હોય તો ગેસ બંધ કરી દેવાનો છે. પણ હું અત્યારે કાજુ અને આપણે કેસર પલાળ્યું તે ઉમેરવાની છું. તો કાજુનું પાણી કાઢી લીધું છે અને કેસરવાળું દૂધ સાથે જ આપણે કેસરને આમાં ઉમેરી દેવાનું છે મિક્સરના જારમાં, અને આપણે એને પીસી લેવાનું છે. તમે જો ફૂડ કલર ઉમેરવો હોય તો તમે પીળી કરવી હોય કેસર જેવી તો તમે ઉમેરી શકો છો. મેં ખાલી ટેસ્ટ કરવા માટે જ અહીંયા કેસર ઉમેર્યું છે, તો મેં કોઈ કલરનો ઉપયોગ નથી કર્યો. તો તમે જોઈ શકો છો એકદમ લીસું પીસીને મેં તૈયાર કરી લીધું છે. હવે એને આપણે દૂધમાં ઉમેરી દેવાનું છે. અને હા, એકદમ ગેસ ધીમો કરી દેજો. હવે આપણે ફૂલ ગેસની જરૂર નથી. બસ ધીમા ગેસે જ આપણે આ પેસ્ટને 1 થી 2 મિનિટ સુધી હલાવીને પકાવી લેવાની છે, જેથી આપણી ખીર થોડી ઘાટી થઈ જાય. અને હવે 2 મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ખીર ઘાટી થઈ ગઈ હશે. તો બસ આપણે આટલી જ ઘાટી કરવાની છે, કેમ કે આજે ઠંડી થશે તો એ સરસ મજાની પાછી ઘાટી થઈ જશે અને ફ્રીજમાં મૂકશો તો ડબલ ઘાટી થઈ જશે. તો હવે આપણે આમાં લાસ્ટમાં થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ છીએ. તો મેં 4 ઓળી મગજતરીના બી, પિસ્તા અને બદામની કતરણ લીધી છે. તમે અહીંયા ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે આ બધી વસ્તુને મિક્સ કરીને ગેસ બંધ કરીને ઘાટી ખીરને હજી ઠંડી થવા દઈએ, જેથી એ વધારે પડતી ઘાટી થઈ જાય. હવે તમે જોઈ શકો છો ખીર થોડીક ઠંડી થઈ ગઈ છે. નવસેકી ગરમ છે, બહુ ઠંડી નથી થઈ ગઈ, પણ અહીંયા એકદમ ઘાટી થઈ ગઈ છે. હજી તમે એને ફ્રીજમાં મૂકશો તો હજી ઘાટી થઈ જશે. તો હવે આ લાસ્ટ સ્ટેજ ઉપર આપણે અહીંયા એલચીનો પાવડર ઉમેરી દઈએ છીએ. આ પણ ઓપ્શનલ છે, જો ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય. અને હવે આપણે ખાંડ નથી ઉમેરી, તો ખાંડની જગ્યાએ આપણે અહીંયા સુગર ફ્રી ઉમેરવાના છીએ. કેમ કે આપણે અહીંયા મીઠાશ તો લાવવી હોય તો મીઠાશ લાવવા માટે જે સુગર ફ્રી પાવડર જે ડાયાબિટીસમાં વપરાય છે તે જ મેં ઉપયોગમાં લીધો છે. તમે આની જગ્યાએ બીજું કોઈ વસ્તુ ઉમેરવી હોય કે પછી તમે હેલ્થ કોન્શિયસ હોય તો સાકર પણ તમે અંદર ઉમેરી શકો છો. સાકર પણ બહુ સરસ લાગે છે. બસ પછી આપણે એને ફ્રીજમાં થોડીક વાર ઠંડી કરી લેવાની અને પછી એને ઠંડી સર્વ કરવાની. 1 મિનિટ જો એક વખત તમે આ રીતે કરી લીધી ને તો ગેરંટી આપું છું, તમે મારો વિશ્વાસ કરો, એવી સરસ ખીર બને છે ને કે તમે ભાતવાળી ખીર પણ ભૂલી જશો. એવી સરસ ટેસ્ટી ખીર બનશે. અને તમે
આરામથી એન્જોય કરી શકો છો. કેમ કે ડાયાબિટીસ હોય તો જાજી ખીર ના ખાઈ શકાય, કેમ કે ગળ્યું પણ ના ખાઈ શકાય. પણ આ રીતે જો બનેલી ખીર હોય ને તો તમે કોઈ પણ તહેવાર હોય કે પછી શ્રાદ્ધ હોય, તમે આરામથી એને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ શકો છો. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી સારી લાગી કે નહીં. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. બીજા કોઈ પણ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.